ગઈ વખતે આપણે હેલો આલ્કેન હેલો આરીન સંયોજનોના વર્ગીકરણ નામકરણ જોયા બાદ હવે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ જોવાની છે. હેલો આલ્કેન સંયોજનોની બનાવટ મુખ્ય 3 રીતે આપણે કરી શકીએ છીએ. પહેલી બનાવટ છે આલ્કોહોલ સંયોજનોમાંથી. બીજી બનાવટ છે હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી. અને ત્રીજી બનાવટ છે હેલોજન વિનિમય. આપણે 3 રીતે હેલો આલ્કેન સંયોજનોની બનાવટ કરી શકીએ છીએ. એમાં સૌથી પહેલાં આલ્કોહોલ સંયોજનોમાંથી જોઈએ તો આલ્કોહોલ સંયોજનોમાંથી જુદા જુદા પ્રક્રિયકો જેમ કે હાઇડ્રોહેલિક એસિડ, ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ, ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ, થાયોનાઇલ ક્લોરાઇડ જેવા પ્રક્રિયકોની મદદથી કરીએ છીએ. નેક્સ્ટ એના પછી હાઇડ્રોકાર્બન સંયોજનોની બનાવટ છે એ આલ્કેન હાઇડ્રોકાર્બનની મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા અને અન્ય આલ્કીન સંયોજનોની હેલોજનની યોગશીલ પ્રક્રિયાઓ દ્વારા બનાવી શકીશું. અને ત્રીજું છે જેમાં આલ્કાઇલ હેલાઇડ સંયોજનોમાંથી જ આપણે ક્લોરાઇડ અને આયોડાઇડ સંયોજનો બનાવવાના છે, જેની અંદર ફિંકલસ્ટેઇન અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયાઓ આપણે જોવાની છે. તો જોઈએ સૌથી પહેલાં આલ્કોહોલ સંયોજનોમાંથી. આલ્કોહોલ સંયોજનોમાંથી સૌથી પહેલાં જોઈએ તો આલ્કોહોલને આપણે ROH હાઇડ્રોક્સિલ સમૂહ ધરાવતા સંયોજનો, હાઇડ્રોહેલિક એસિડ જેને HX દ્વારા દર્શાવીએ છીએ, હાઇડ્રોજન હેલિક એસિડ સાથેની પ્રક્રિયાથી અહીંયા આલ્કોહોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન હેલોજન સમૂહ દ્વારા થાય છે, એટલે બનશે RX પ્લસ H2O. આવું મળશે આપણને. હવે આપેલ પ્રક્રિયા છે, જો પ્રાથમિક આલ્કોહોલ હોય અને દ્વિતીયક આલ્કોહોલ હોય તો અહીં આપણે નિર્જળ ZnCl2 નો ઉપયોગ કરવો પડશે. અને જો તૃતીયક આલ્કોહોલ હોય તો સીધી હેલોજન એસિડ સાથેની પ્રક્રિયાથી નિપજ આપી દેશે. તો આપણે એવું કહી શકાય કે તૃતીયક આલ્કોહોલની હાઇડ્રોહેલિક એસિડ સંયોજનો સાથેની પ્રક્રિયા સરળ હશે. નેક્સ્ટ આલ્કોહોલ સંયોજનોની સોડિયમ બ્રોમાઇડ સાથે H2SO4 ની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે પણ આલ્કોહોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહનું વિસ્થાપન BR દ્વારા થાય છે. તો હાઇડ્રોક્સિલનું રિપ્લેસમેન્ટ અહીંયા બ્રોમાઇડ મળશે, આલ્કાઇલ બ્રોમાઇડ મળશે, પ્લસ અહીંયા સોડિયમ છે એ H2SO4 માંથી HSO4 છૂટો પડશે, એની સાથે જોડાઈને સોડિયમ બાયસલ્ફાઇડ બનાવશે, પ્લસ હાઇડ્રોક્સિલ આલ્કોહોલમાંથી છૂટો પડેલો હાઇડ્રોક્સિલ અને H પ્લસ જોડાઈને H2O બનાવશે. તો આ રીતે આલ્કાઇલ બ્રોમાઇડ મળશે આપણને. આલ્કોહોલ સંયોજનોની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથેની પ્રક્રિયા PX3, X ની જગ્યાએ હેલોજન છે જેમાં આપણે ક્લોરીન અને બ્રોમિન, અહીંયા X બરાબર ક્લોરીન બ્રોમિન છે, ત્યારે આલ્કોહોલના 3 મોલ સાથે પ્રક્રિયા કરીને 3 મોલ આલ્કાઇલ હેલાઇડ બનાવે છે. ઓકે, 3 મોલ સાથે અહીંયા 3 હાઇડ્રોજન 3 ઓક્સિજન વધારાના રહેશે. તો 3 હાઇડ્રોજન H3, 3 ઓક્સિજન અને 1 ફોસ્ફરસ વધારાનો છે જે જોડાઈને H3PO3 બનાવશે. તો આલ્કોહોલની ફોસ્ફરસ ટ્રાયહેલાઇડ સાથે પ્રક્રિયાથી 3 મોલ હેલો આલ્કેન સંયોજન મળશે.
એ જ રીતે આલ્કોહોલની પેન્ટાહેલાઇડ સાથેની પ્રક્રિયા કરીએ તો પેન્ટાહેલાઇડમાં ખાલી ક્લોરીન સાથે પ્રક્રિયા આપે છે, એટલે આપણે લખીએ PCl5 સાથેની પ્રક્રિયા કરીએ ત્યારે અહીંયા આલ્કાઇલ ક્લોરાઇડ એક જ મોલ નિપજ આપશે પ્લસ POCl3 પ્લસ આનો જે હાઇડ્રોજન છે એ HCl આપશે. તો અહીંયા જોઈએ ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ લીધા છે તો આલ્કોહોલના ફક્ત એક જ મોલ સાથે પ્રક્રિયા આપીને એક મોલ આલ્કાઇલ હેલાઇડ અથવા ક્લોરાઇડ બનાવે છે. આલ્કાઇલ ક્લોરાઇડનો એક જ મોલ આપણને મળશે. ઓકે, તો અહીંયા કેટલા પ્રક્રિયકો સાથેની પ્રક્રિયા જોઈએ? હાઇડ્રોજન હેલિક એસિડ સાથેની પ્રક્રિયા છે, સોડિયમ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા, ફોસ્ફરસ ટ્રાયલાઇડ, ફોસ્ફરસ પેન્ટાહેલાઇડ સાથેની પ્રક્રિયાથી આપણે હેલો આલ્કેન સંયોજનો મેળવી શકીએ છીએ. સેમ રીતે થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયાથી પણ હેલો આલ્કેન સંયોજનો મેળવી શકાશે. ચલો નેક્સ્ટ, આલ્કોહોલ સંયોજનોની લાલ ફોસ્ફરસની હાજરીમાં જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે અહીંયા એ સમયે આપણે હેલોજન ડાયહેલોજન લઈશું Br2 અથવા તો I2 X2 સાથેની પ્રક્રિયા છે. તો આ પ્રક્રિયામાં પણ ફોસ્ફરસ બ્રોમિન સાથે જોડાઈને બ્રોમિન ટ્રાયલાઇડ બનાવી દેશે એટલે PBr3 બનાવશે, અથવા તો આયોડિન સાથે જોડાઈને PI3 બનાવશે. ત્યારે આલ્કાઇલ બ્રોમાઇડ અથવા તો આલ્કાઇલ આયોડાઇડ આપણને મળશે, એટલે ટૂંકમાં આપણે RX દ્વારા દર્શાવીએ છીએ. એ જ રીતે આલ્કોહોલ સંયોજનોની થાયોનાઇલ ક્લોરાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે આલ્કોહોલમાંના હાઇડ્રોક્સિલ સમૂહ ક્લોરીન દ્વારા વિસ્થાપિત થશે અને અહીંયા 2 ક્લોરીન છે માટે 2 મોલ આલ્કાઇલ હેલાઇડ આપણને મળશે. અહીંયા 2 મોલ આલ્કાઇલ હેલાઇડ આલ્કાઇલ ક્લોરાઇડ મળશે. SO2 વાયુ ગેસિયસ ફોર્મમાં મળશે, H2O પણ ગેસિયસ ફોર્મમાં મળશે. અહીંયા જેટલી પણ આપણે આલ્કોહોલ સંયોજનોમાંથી બનાવટ જોઈએ છે એમાં આ બનાવટ છે એ સૌથી ઉત્તમ ગણાય છે. કારણ તો આ પ્રક્રિયા દરમિયાન બાય પ્રોડક્ટ તરીકે મળતા SO2 ગેસિયસ ફોર્મમાં છે, H2O પણ ગેસિયસ ફોર્મમાં છે, વાયુ સ્વરૂપે દૂર થશે, એટલે માત્ર ને માત્ર આપણને આલ્કાઇલ હેલાઇડ સંયોજન મળશે. એટલે બધી જ બનાવટોમાંથી થાયોનાઇલ ક્લોરાઇડને પસંદગી આપવામાં આવે છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે સૌથી પહેલા પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ. આપણે આલ્કોહોલ સંયોજનોમાંથી જ્યારે આપણે આલ્કાઇલ હેલાઇડ બનાવીએ છીએ અથવા તો હેલો આલ્કેન બનાવીએ છીએ ત્યારે પ્રતિક્રિયાત્મકતા તો જો હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રતિક્રિયાત્મકતાની વાત આવે આલ્કોહોલની હાઇડ્રોજન હેલાઇડ સાથે તો એમાં પ્રાથમિક દ્વિતીયક સાથે ધીમી પ્રક્રિયા આપે અને તૃતીયક આલ્કોહોલ લઈશું ત્યારે એને ખાલી ગરમ કરીશું, ગરમ કરતાં આપણને નિપજ આપી દેશે. જ્યારે પ્રાથમિક દ્વિતીયક આલ્કોહોલ સાથે ધીમી પ્રક્રિયા છે માટે એની વખતે આપણે નિર્જળ ZnCl2 નો ઉપયોગ ઉદ્દીપક તરીકે કરવો પડશે કે પ્રક્રિયા વેગ વધારવા માટે. ચલો અહીંયા હાઇડ્રોજન હેલાઇડ તરીકે આપણે HCl, HBr, HI ઓકે એનો ઉપયોગ કરીને નિપજ મેળવી શકીએ છીએ. જો આપણે હાઇડ્રોજન બ્રોમાઇડ લેતા હોઈશું તો 45% HBr સાથે પ્રક્રિયા કરીશું પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલની, ત્યારે આપણને આલ્કાઇલ બ્રોમાઇડ મળશે. અને જો આલ્કાઇલ આયોડાઇડ જોઈતા હશે તો આપેલ પ્રક્રિયામાં KI અથવા તો NaI અથવા તો KI ની 85% ઓર્થોફોસ્ફોરિક એસિડ સાથે પ્રક્રિયા કરીશું ત્યારે એમાંથી ઉત્પન્ન થતો HI છે એના દ્વારા એનું રૂપાંતર થઈ અને હાઇડ્રોજન આયોડાઇડ મળશે અને એ હાઇડ્રોજન આયોડાઇડમાંથી આપણને નિપજ મળશે. ઓકે, તો આ રીતે આપણે
આલ્કોહોલ સંયોજનોમાંથી જુદા જુદા પ્રક્રિયકો દ્વારા પ્રક્રિયા કરીને આલ્કાઇલ હેલાઇડ સંયોજનો મેળવી શકીએ છીએ. ફરીથી જોઈ લઈએ. ચલો શોર્ટમાં ફટાફટ. આલ્કોહોલની પ્રક્રિયા, અહીંયા સૌથી પહેલાં આપણે હાઇડ્રોજન હેલાઇડ, જો પ્રાથમિક દ્વિતીયક હોય તો નિર્જળ ZnCl2ની જરૂર પડશે, તૃતીયક સાથે જરૂર પડશે નહીં. ચલો બીજા પ્રક્રિયામાં HBr સાથે પ્રક્રિયા મેળવી હોય તો 45% HBrની જરૂર પડશે. જો આયોડાઇડ ઉમેરવો હશે તો અહીંયા આપણે 95% ઓર્થોફોસ્ફોરિક, 85% ઓર્થોફોસ્ફોરિક એસિડ પ્લસ NaI અથવા તો KI લઈશું. ચલો તો આ હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયાની વાત થઈ ગઈ. ચલો બીજા જોઈએ. આલ્કોહોલની પ્રક્રિયા ફોસ્ફરસ ટ્રાયલાઇડ સાથેની પ્રક્રિયા છે. તો એમાં X બરાબર ક્લોરીન અથવા તો બ્રોમિન છે, જેમાં 3 મોલ નિપજ આપશે પ્લસ H3PO3 બનશે ઓર ફોસ્ફરસ એસિડ મળશે આપણને. MCQમાં ઘણી વખત પૂછાય છે. એ રીતે ફોસ્ફરસ પેન્ટાઇલાઇડમાં ખાલી ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ જ પ્રક્રિયા આપશે. અને નેક્સ્ટ પ્રક્રિયા આપણે જોઈ, લાલ ફોસ્ફરસની હાજરીમાં X2 તરીકે Br2 કાં તો I2 લેવાના છે, ત્યારે પણ આલ્કાઇલ આયોડાઇડ કે આલ્કાઇલ બ્રોમાઇડ મળશે. અને લાસ્ટમાં આપણે થાયોનાઇલ ક્લોરાઇડ સાથેની પ્રક્રિયા, જે સૌથી ઉત્તમ પ્રક્રિયા છે. ઓકે, તો આલ્કોહોલ સંયોજનોમાંથી કુલ આપણે આટલી પ્રક્રિયાઓ જોવાની છે. નેક્સ્ટ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી જોઈએ તો મુખ્ય 2 રીતે પ્રક્રિયા છે. એક આલ્કેનની મુક્ત મૂલક હેલોજિનેશન પ્રક્રિયા, અને આલ્કિન સંયોજનો લઈએ તો એમાં હાઇડ્રોજન હેલાઇડ સાથેની પણ પ્રક્રિયા છે અને હેલોજનનું ઉમેરણ પણ છે. એટલે 2 પ્રક્રિયાઓ છે. ચલો જોઈએ. પહેલું, આલ્કેન સંયોજનોના મુક્ત મૂલક હેલોજિનેશન દ્વારા ચલો અહીંયા આપણે 11 સાયન્સની અંદર મિથેનનું ક્લોરિનેશન સૂર્યપ્રકાશની હાજરીમાં જોયું હતું. ત્યારે આપણે પહેલાં મિથાઇલ ક્લોરાઇડ, મિથિલિન ડાયક્લોરાઇડ, ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ આવી નિપજો મળતી હતી. ફરીથી રિપીટ કરીએ આપણે. CH4 પ્લસ Cl2 અહીંયા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરતા હતા, ત્યારે મુક્ત મૂલક હેલોજિનેશન થઈ. પહેલા તબક્કામાં આપણને CH3Cl પ્લસ HCl મળતા. બીજા તબક્કામાં ફરીથી મુક્ત મૂલક પ્રક્રિયા આગળ ચાલે તો CH3Cl પ્લસ Cl2 સૂર્યપ્રકાશની હાજરી, ફરીથી HCl મળશે. મિથિલિન ડાયક્લોરાઇડ મળશે. CH2Cl2 હજુ આગળ હેલોજિનેશન આગળ વધશે. CHCl થી ક્લોરોફોર્મ મળશે પ્લસ HCl મળશે. ફરીથી ક્લોરોફોર્મનું આગળ ક્લોરિનેશન થાય તો CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ પ્લસ HCl મળશે. ઓકે, HClમાં આ પ્રક્રિયા આપણે 3 તબક્કામાં જોયા હતા: પ્રારંભમ, સંચરણ અને સમાપન. ઓકે, આખી મિકેનિઝમ આપણે ત્યાં 11 સાયન્સની અંદર જોયેલી છે. તો અહીં કહેવાનો અર્થ શું કે જ્યારે આપણે આલ્કેન સંયોજનો લઈશું અને એની હેલોજિનેશન પ્રક્રિયા જોઈશું તો અહીંયા નિપજો છે, એક ચોક્કસ નિપજ નહીં મળે, આપણને ઘણી બધી નિપજોનું મિશ્રણ મળશે. અહીંયા જોઈએ તો મિથાઇલ ક્લોરાઇડ, મિથિલિન ડાયક્લોરાઇડ, ક્લોરોફોર્મ, કાર્બન ટેટ્રાક્લોરાઇડ 4 સંયુક્ત નિપજ તરીકે આપણને મળશે. ઓકે, તો એવી જ રીતે આપણે બ્યુટેનનું ક્લોરિનેશન લઈએ સૂર્યપ્રકાશની હાજરીમાં. CH3 CH2 CH2 CH3 Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા લઈએ છીએ તો શું થશે? તો જો અહીંયા ઘણી બધી જગ્યાએ મોનોવિસ્થાપન થશે, એટલે એક જ હેલોજન દાખલ થશે, તો આ કાર્બન ઉપર દાખલ થઈ શકે અથવા તો આ કાર્બન ઉપર દાખલ થઈ શકે. તો 2 નિપજો શક્ય બનશે અહીંયા કે મોનોવિસ્થાપનની અંદર, કાં તો છેડાવાળા કાર્બન કાં તો વચ્ચે બેમાંથી કોઈ એક કાર્બન ઉપર મળશે આપણને.
CH3 CH2 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 Cl. ઓકે, છેડા પરના કાર્બન ઉપર લીધા આપણે, અને બીજી નિપજ આપણે વચ્ચેના કાર્બન ઉપર લઈએ છીએ. તો એક મળશે 1 ક્લોરોબ્યુટેન અને બીજી મળશે 2 ક્લોરોબ્યુટેન. અહીંયા કોઈ એક નિપજ ચોક્કસ પ્રમાણમાં વધુ હશે એવું આપણે કહી શકતા નથી. અને હજુ જો વધારે ક્લોરિનેશન કરીએ એટલે કે દ્વિવિસ્થાપિત આવશે તો એમાં પણ વધારે નિપજોની શક્યતા રહેલી છે, એટલે નિપજોનું મિશ્રણ મળશે આપણને. ચલો બીજી પ્રક્રિયા જોઈએ આપણે અહીંયા આલ્કિન સંયોજનોમાંથી. આલ્કિન સંયોજનોમાંથી બે શક્યતાઓ છે. એક તો હાઇડ્રોજન હેલાઇડ સાથેની પ્રક્રિયા છે, બંને યોગશીલ પ્રક્રિયાઓ છે. એક હાઇડ્રોજન હેલાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા અને બીજી પ્રક્રિયા છે હેલોજનનું ઉમેરણ. ઓકે, તો ચલો બંને વાળા પરથી જોઈએ આપણે. પહેલા હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ. ચલો આમાં પણ બે શક્યતાઓ થશે 11 સાયન્સમાં જોયા પ્રમાણે. કઈ બે શક્યતાઓ છે? તો જ્યારે સમમિતિ આલ્કિન હશે ત્યારે ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ આપણે જોઈ લઈશે. માર્કોનિકોના નિયમ અનુસાર અસમિત આલ્કિનને લાગુ પડે. સમિત માટે ફક્ત એક જ નિપજ શક્ય બનશે. જોઈએ અહીંયા આપણે ઇથિન લઈએ. ઇથિનની હાઇડ્રોજન હેલાઇડ HCl સાથેની પ્રક્રિયા જોઈએ તો આ પ્રક્રિયામાં એક કાર્બન ઉપર હાઇડ્રોજન જોડાશે, બીજા કાર્બન ઉપર ક્લોરીન જોડાશે. આ દરમિયાન કાર્બન કાર્બન વચ્ચેનો પાયબંધ તૂટી જશે. એટલે અહીંયા આપણે એક જ નિપજની શક્યતા છે CH3 CH2 Cl. ઓકે, તો અહીંયા આલ્કિન કેવા છે? સંમિત આલ્કિન છે. પરંતુ આ જગ્યાએ આપણે પ્રોપિન લઈએ તો શું થાય? ચલો પ્રોપિનની HCl કે HBr સાથેની આપણે પ્રક્રિયા જોઈએ તો શું થશે કે અહીંયા માર્કોનિકોના નિયમ અનુસાર દ્વિતીયક કાર્બોકેટાયન વધુ સ્થાયી બનશે, મધ્યસ્થી છે, અને એની સાથે ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયક જોડાશે. તો જો CH3 CH Cl CH3 એક આ નિપજ શક્ય બનશે, પ્લસ એટલે કે 2 ક્લોરોપ્રોપેન અને 1 ક્લોરોપ્રોપેન. આ બે નિપજો શક્ય બને. પણ માર્કોનિકોના નિયમ અનુસાર કઈ વધુ સ્થાયી હશે નિપજ? કઈ મુખ્ય નિપજ હશે? 2 ક્લોરોપ્રોપેન વધુ શક્ય અથવા એનું પ્રમાણ વધારે હશે. તો હાઇડ્રોજન હેલાઇડના ઉમેરણમાં બે શક્યતાઓ બનશે, સંમિત આલ્કિનની અને અસંમિત આલ્કિન, જે 11 સાયન્સની અંદર આપણે ઓલરેડી જોઈ ચૂકેલા છીએ. જો અહીંયા પેરોક્સાઇડ લઈએ તો પછી મુક્ત મૂલક ક્રિયાવિધિથી થશે. મધ્યસ્થી શું બનશે? મુક્ત મૂલક બનશે. અને પેરોક્સાઇડની ગેરહાજરીમાં લઈશું તો માર્કોનિકો પ્રમાણે મળશે નિપજ, અને એમાં દ્વિતીયક નિપજ વધુ સ્થાયી બનશે. ઓકે, હાઇડ્રોજન હેલાઇડના ઉમેરણ બાદ અહીંયા આપણે હેલોજનનું ઉમેરણ જોઈશું. આ પ્રક્રિયાનો ઉપયોગ મોટાભાગે દ્વિબંધની હાજરીની ચકાસણી માટે, એટલે કે સંતૃપ્ત સંયોજન છે કે અસંતૃપ્ત સંયોજન છે એની ચકાસણી માટે કરવામાં આવે છે પ્રયોગશાળામાં. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય કરેલો Br2 છે એનો ઉપયોગ કરીએ છીએ. આ દ્રાવણ પીળા રંગનું હોય. જોઈએ તો અહીંયા આલ્કિન લઈએ છીએ તરીકે ઇથિન, એની CCl4માં દ્રાવ્ય Br2 ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા શું થશે કે કાર્બન કાર્બન વચ્ચેનો પાયબંધ તૂટશે અને બંને કાર્બન ઉપર બ્રોમિન બ્રોમિન જોડાઈ જશે. તો અહીંયા Br2 છે પોતાનો મૂળભૂત ગુણધર્મ પીળાશ પડતા રંગ છે એ ગુમાવે છે, જેના કારણે દ્રાવણ પીળામાંથી રંગવિહીન બનશે. તો અહીંયા કેવો છે? અસંતૃપ્ત છે, દ્વિબંધની હાજરી છે. તો જો Br2 નો રંગ દૂર થાય તો આપણે એવું કહી શકીશું કે એમાં અસંતૃપ્ત સંયોજન છે અથવા તો દ્વિબંધ કે ત્રિબંધની હાજરી છે. તો અહીં નિપજ કઈ મળશે? CH2 CH2, બંને કાર્બન ઉપર એક એક Br ઉમેરણ થઈ જશે. તો આને શું કહીશું? વિસિનલ હેલાઇડ કહેવાશે. પાસેના કાર્બન ઉપર સમાન હેલોજન પરમાણુ હોય તો એને શું કહીએ છીએ આપણે? વિસિનલ ડાયહેલાઇડ મળશે. ચલો આનું વર્ણન કઈ રીતે કરીશું આપણે? આલ્કિન સંયોજનોની કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય Br2 દ્વારા પ્રક્રિયા કરતા વિસિનલ ડાયબ્રોમાઇડ મળે છે.
તો આ હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી બનાવટ છે. ફરીથી જોઈ લઈએ આપણે. હાઇડ્રોકાર્બન સંયોજનોમાંથી બે રીતે છે. એક આલ્કેન સંયોજનોમાંથી, બીજું છે આલ્કીન સંયોજનોમાંથી. આલ્કેન સંયોજનોની કઈ પ્રક્રિયા છે? તો મુક્તમૂલક હેલોજિનેશન પ્રક્રિયા છે, જેમાં એક કરતાં વધારે નિપજોનું મિશ્રણ મળે છે. કોઈ નિપજનું વધુ પ્રમાણ કે ઓછું પ્રમાણ નક્કી કરી શકાતું નથી. આલ્કીન સંયોજનોમાંથી જોઈએ તો બે રીતે છે. એક હાઇડ્રોજન હેલાઇડનું ઉમેરણ છે અને બીજું છે હેલોજનનું ઉમેરણ. હાઇડ્રોજન હેલાઇડના ઉમેરણમાં ફરીથી બે, સંમિત કે અસંમિત. જો સંમિત હોય તો એક જ નિપજ મળશે અને અસંમિત હોય તો માર્કોનિકોના નિયમ અનુસાર કોઈ એક નિપજ વધુ, જે દ્વિતીયક નિપજ હશે વધુ નિપજ આપણને મળશે. હેલોજનનું ઉમેરણ, આ પ્રક્રિયાનો ઉપયોગ આપણે અસંતૃપ્તતાની કસોટી માટે કરીએ છીએ. ઓકે. અને આલ્કીન સંયોજનોની કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં દ્રાવ્ય BR2નો ઉપયોગ કરીશું ત્યારે વિસિનલ ડાયબ્રોમાઇડ સંયોજનો આપણને મળશે. તો આ થઈ આપણી સેકન્ડ બનાવટ. હવે જોઈએ ત્રીજી બનાવટ, હેલોજન વિનિમય દ્વારા. ચલો, હેલોજન વિનિમય દ્વારા અહીંયા જે ફ્લોરાઇડ અને આયોડાઇડ સંયોજનો છે, આલ્કાઇલ આયોડાઇડ, આલ્કાઇલ ફ્લોરાઇડ સંયોજનો, આ સંયોજનો સરળતાથી બનાવી શકાતા નથી. એટલે અને ક્લોરાઇડ અને બ્રોમાઇડ લઈએ આપણે, આલ્કાઇલ ક્લોરાઇડ, આલ્કાઇલ બ્રોમાઇડ, તો એ સરળતાથી બનાવી શકાય છે. તો આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ બ્રોમાઇડ સંયોજનો છે, એમાંથી જ આપણે આલ્કાઇલ આયોડાઇડ અને આલ્કાઇલ ફ્લોરાઇડ સંયોજનો બનાવવાના છે. તો આ બંને પ્રક્રિયાઓનો આપણે સમાવેશ કરીશું હેલોજન વિનિમય દ્વારા. આવી બે પ્રકારની પ્રક્રિયાઓ છે. ચલો, પહેલી પ્રક્રિયા જોઈએ આપણે. તો આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડ ની પ્રક્રિયા એસિટોનમાં દ્રાવ્ય સોડિયમ આયોડાઇડ સાથે કરીએ છીએ ત્યારે આલ્કાઇલ ક્લોરાઇડ અને આલ્કાઇલ બ્રોમાઇડમાંનો આયોડિન અને બ્રોમિન દૂર થાય છે અને એની જગ્યાએ આયોડિન દાખલ થાય છે. આ પ્રક્રિયાને આપણે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. જોઈએ પ્રક્રિયા. CH3CH2X, અહીં X બરાબર લઈશું ક્લોરીન કાં તો બ્રોમિન. ઓકે. એટલે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડ કહેવાશે. ની પ્રક્રિયા સોડિયમ આયોડાઇડ સાથે શુષ્ક એસિટોન સમદ્રાવ્ય લીધો છે આપણે. શુષ્ક એસિટોનમાં દ્રાવ્ય સોડિયમ આયોડાઇડ લીધેલો છે, સાથે કરીશું ત્યારે આ હેલોજન ક્લોરીન અથવા તો બ્રોમિનનું વિસ્થાપન કોના દ્વારા થશે? આયોડિન દ્વારા. હવે હેલોજન હેલોજન જ છે એટલે આપણે અહીંયા વિસ્થાપનની જગ્યાએ શું કહીશું? વિનિમય. એકની જગ્યાએ બીજો વિનિમય પામે છે. જો બે જુદા જુદા ક્રિયાશીલ સમૂહ હોય તો વિસ્થાપન કહીશું, પણ અહીંયા હેલોજન હેલોજન જ છે માટે વિનિમય કહીશું. તો અહીંયા બનશે CH3CH2I પ્લસ NaX મળશે. તો અહીંયા NaX તરીકે શું મળે આપણને? NaCl કાં તો NaBr. અને પ્રક્રિયા પરિસ્થિતિમાં બંને અવક્ષેપ સ્વરૂપે મળે છે એટલે આપણે એને અલગ તારવી શકીશું. આ પ્રક્રિયાને ફિંકલસ્ટેઇન પ્રક્રિયા તરીકે ઓળખીશું. મોસ્ટ IMP પ્રક્રિયાઓ છે ફિંકલસ્ટેઇન પ્રક્રિયા અને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. ફરીથી ચલો વર્ણન કઈ રીતે કરીશું. આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની શુષ્ક એસિટોનમાં દ્રાવ્ય સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરતા આલ્કાઇલ આયોડાઇડ મળે છે. આ પ્રક્રિયાને ફિંકલસ્ટેઇન પ્રક્રિયા કહે છે. આ પ્રક્રિયામાં NaCl અથવા તો NaBr અવક્ષેપ સ્વરૂપે મળે છે, જેને અલગ કરવામાં આવે છે. ચલો બીજી પ્રક્રિયા જોઈએ, સ્વાર્ટ્ઝ પ્રક્રિયા છે. સ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં સેમ રીતે આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડ સાથેની પ્રક્રિયા છે. CH3CH2X એ X બરાબર ક્લોરીન અથવા તો બ્રોમિન. ની પ્રક્રિયા આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડ ની પ્રક્રિયા ધાત્વિક ફ્લોરાઇડ સંયોજનો જેવા કે AgF, Hg2F2, COF2, SbF3 જેવા આલ્કાઇલ હેલાઇડ સાથે કરીએ છીએ ત્યારે ત્યાંનો ફ્લોરાઇડ છે, ધાતુ ફ્લોરાઇડમાંનો ફ્લોરિન એ હેલોજનની જગ્યાએ ગોઠવાઈ જાય છે. તો અહીંયા AgF સાથેની પ્રક્રિયા જોઈએ આપણે. તો
ક્લોરીન અથવા તો બ્રોમિનની જગ્યાએ કોણ વિનિમય પામશે? ફ્લોરિન. તો શું મળશે અહીંયા આપણને? CH3 CH2 પ્લસ AgX મળશે. આ પ્રક્રિયાને આપણે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખીએ છીએ. ફરીથી વર્ણન કઈ રીતે કરશો? આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની ધાત્વિક ફ્લોરાઇડ સંયોજનો. કયા ધાત્વિક ફ્લોરાઇડ સંયોજનો લેવાના છે અહીંયા? ધાત્વિક ફ્લોરાઇડ જેવા કે AgF, Hg2F2, COF2 અને SbF3. ઓકે, આ સંયોજનોનો ઉપયોગ કરી અને આપણે ફ્લોરિન પરમાણુ દાખલ કરીશું આલ્કાઇલ ક્લોરાઇડ અથવા તો આલ્કાઇલ બ્રોમાઇડમાં. તો આ પ્રક્રિયાને આપણે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આ બંને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે. ફરીથી ચલો બંને પ્રક્રિયાઓનું વર્ણન જોઈ લઈએ. ફિંકલસ્ટેઇન પ્રક્રિયા. આલ્કાઇલ ક્લોરાઇડ અથવા આલ્કાઇલ બ્રોમાઇડની પ્રક્રિયા શુષ્ક એસિટોનમાં દ્રાવ્ય સોડિયમ આયોડાઇડ સાથે કરતા આયોડિનનું વિનિમય ક્લોરીન અને બ્રોમિનની જગ્યાએ થઈ આલ્કાઇલ આયોડાઇડ સંયોજનો મળે છે. આ પ્રક્રિયાને ફિંકલસ્ટેઇન પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે. આ પ્રક્રિયા દરમિયાન મળતો NaCl અથવા તો NaBr અવક્ષેપ સ્વરૂપે મળે છે, જેને ગાળણ પ્રક્રિયા દ્વારા અલગ કરવામાં આવે છે. સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. આલ્કાઇલ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડની ધાત્વિક ફ્લોરાઇડ સંયોજનો જેવા કે AgF, Hg2F2, COF2, SbF3 જેવા ફ્લોરાઇડ સંયોજનો સાથે કરવાથી અનુવર્તી આલ્કાઇલ ફ્લોરાઇડ મળે છે. આ પ્રક્રિયાને સ્વાર્ટ્ઝ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. કે ફરીથી 3 બનાવટો મુખ્ય જોઈ લઈએ. આલ્કોહોલ સંયોજનોમાંથી જેમાં આપણે હાઇડ્રોજન હેલાઇડ, ફોસ્ફરસ ટ્રાયહાઇલાઇડ, ફોસ્ફરસ પેન્ટાહાઇલાઇડ